તમારો ભાણ્યો છે, નાનપણ પણ તમારા લોકોનું બધાનું સાથે, એટલે તમારી દીકરીને એમનું સાથે બધું બેન એનીમાં મારા પરિવારની અને એના એ મારા સાસરી બાજુથી એના પપ્પા એના એક જ કુટુંબના, એનીમાં મારા કુટુંબની ને એના પપ્પા મારા સસરાનો કુટુંબના, એટલે એક જ પરિવાર. એટલે અહીંયા રાજપીપળાથી ક્યાંક ડેડિયાપાડા ફોરેસ્ટ વિલેજનું જેવું ગામ છે. તો 4-5 અઠવાડિયા દિવસ ત્યાં રમવા છોકરા જાય એટલે ત્યાં રમે બધા. તો એ બાજુમાં ઘર એટલે એ રમવા આવતા હતા. મારી દીકરી પછી એ બધા આંબા નીચે ત્યાં બધા રમતા હતા. તો ઝઘડો કરવાનો વૃત્તિ એના પહેલેથી જ, રમતા રમતા પણ છોકરા સાથે ઝઘડો કરી બેસે. અને બાકી તો મારે નથી બીજું કેવું, બધું તમને ક્યારનું કીધું છે. એટલે આ જે વૃત્તિ જે છે, હા એને પેલું શું કહેવાય, ગમે તેની સાથે લડવાનું એ ધગસ પહેલેથી જ એવું સ્વીકારું છું, પણ એને જે પોઝિટિવ રીતના ચાલવું જોઈએ એ જો એને શીખવાની જરૂર છે. સાથે એક વસ્તુ એ પણ જાણીશ કે કારણ કે તમે તો ભારતીય જનતા પાર્ટીમાં હતા અને લાંબા સમયથી તમે ભારતીય જનતા પાર્ટીમાં હતા, તો પછી ચૈતર વસાવા બીટીપી છોટુભાઈની સાથે કઈ રીતે જોડાઈ ગયા? બેન, આનો પણ એક ઇતિહાસ છે. ચૈતરભાઈને ભણાવવામાં મારું પણ માર્ગદર્શન રહ્યું છે. મારા સસરા ટીચર હતા, એટલે એ પણ એના પરિવારના છોકરા ભણે એટલે એના પર કાળજી રહેતી હતી. કારણ કે એના મમ્મી પપ્પા એટલા એમનું કેરિયર કઈ રીતના બનાવવું એમને ખ્યાલ ના હોય. એટલે મારા સસરા ટીચર હતા, એટલે ગામમાં ઘણા છોકરાને કે ભણવું જોઈએ, એમાં ચૈતરને પણ ભણાવવામાં, અને ત્યાર પછી વિસ્તરણ અધિકારી તરીકે નોકરી પણ કરી. ત્યાં સુધી સારું હતું, પણ વિસ્તરણ અધિકારી નોકરી કરતાં એ આદિવાસી એકતા પરિષદમાં કામ કરતો થઈ ગયો. અને આદિવાસી એકતા પરિષદનું કામ કરતાં છોટુભાઈની સાથે એમના સંબંધ થયા. અને ધારાસભ્ય મહેશ વસાવા ડેડિયાપાડામાં હોવાથી એના પીએ તરીકે એને કામ કર્યું. પછી તેણે શું કર્યું, એને રાજીનામું આપી દીધું. અને ટ્રાઇબલ પાર્ટી અને એકતા પરિષદના કેટલાક જે નેતાઓ જે છે, આમાં બેન શું છે, આદિવાસીઓમાં મારો કાપોનું બહુ, કોઈ આદિવાસી આગળ જતો એને પાડી દેવો, એ બીજા સમાજ અમારામાં આવે. એટલે અમારા આદિવાસી એકતા પરિષદ અને બીજા ટ્રાઇબલ પાર્ટીના કેટલાકને તો કોઈ નામ નથી લેતો, એ લોકોએ મને દબાવવા માટે ચૈતરનો ઉપયોગ કર્યો. ને એવા સંજોગોમાં કે જે સમયે આખા ગુજરાતની અંદર આદિવાસી હિન્દુ નથી, આદિવાસીનો કોઈ ધર્મ નથી, એ મુવમેન્ટ ચાલતી હતી ને ટ્રાઇબલ સંગઠનો ચલાવી રહ્યા હતા, એમાં ટ્રાઇબલ પાર્ટી પણ હતી. તો એવા સમયે મેં ખુલ્લીને બોલ્યો છે કે ભાઈ આદિવાસી હિન્દુ હતો, હિન્દુ છે અને રહેવાનો છે. અને કેટલાક પુરાવા મેં આપ્યા, સબરીબાઈ જેવા એવા કેટલાક પુરાવા આપ્યા. રામાયણથી માંડીને બધા ઉલ્લેખો કરે કે આદિવાસી અને વન સંપદા જે છે, આદિવાસી શેમાં છે, વૃક્ષોને પણ દેવ માને છે. જળ જંગલ છે. લગ્ન પ્રસંગ હોય, મરણ પ્રસંગ હોય, કોઈ પણ પ્રસંગે અલગ અલગ વૃક્ષોની એ પૂજા કરે છે, એ વૃક્ષોમાં ભગવાનને માને છે. એટલે એ હિન્દુ સંસ્કૃતિ જ છે. એ આને લઈને આ જે ટ્રાઇબલ સંગઠનો અને બીટીપી સાથે મારે બહુ ઘર્ષણ થયું બેન. તે વખતે શું છે, મારા પાર્ટીના લોકો પણ મને સમર્થન નહોતા, જે હમણાં જે સ્થિતિ છે તે વખતે પણ હતી. પાર્ટીના લોકો પણ સંગઠન મને સપોર્ટ નહોતા કરતા, અને પાર્ટીના પણ કેટલાક નેતાઓ છોટુભાઈને અંદર ખાને મદદ કરતા હતા. એ જે કારણે કોંગ્રેસને પતાવવા માટે હોય કે હું સાચું કહું છું, જે છે તે એ સત્ય છે. એક ને એક દિવસ ભારત તને બધાને ખબર જ છે. એટલે એવા સંજોગોમાં મેં આદિવાસી હિન્દુ છે એ મુવમેન્ટને પકડી રાખી. આદિવાસી હિન્દુ છે એ મુવમેન્ટને પકડી રાખી અને સમયની સાથે એ બીટીપી એકતા પરિષદના લોકોએ આ ચૈતરભાઈને રાજીનામું તો અપાઈ દીધું અને મારી સામે લડાવવાનું. એટલે કુટુંબમાં આ જે ટ્રાઇબલ સંગઠનો બીટીપીના લોકોએ એનો મને દબાવવા માટેનો ઉપયોગ કર્યો. મને દબાવવા માટેનો એટલો ઉપયોગ કર્યો ચૈતરભાઈને, એટલે મારા કુટુંબમાં ઝઘડા થઈ ગયા, મારા પરિવારમાં ઝઘડા થઈ ગયા, સાસરી પક્ષમાં, મારા મોસાળ પક્ષમાં, જૂના રાજમાં બે ભાગ થઈ ગયા. એક જૂથ મારી સાથે, એક જૂથ એમની સાથે, ચૈતરભાઈની સાથે. અને ધારાસભ્ય બન્યા પછી તો વધારે. એટલે એને પરિવારની ભાવના કે વડીલને કઈ રીતના માન સન્માન આપવું એનામાં એનો સ્વભાવ જ નથી. એને કોઈ ચડાવે એટલે એની વાતમાં આવી જવું જોઈએ. બાકી અમારી સાથે ખરેખર તો હા, હું ચોક્કસ એનામાં કંઈક આગળ વધવાની ધગસ છે, તમન્ના છે. કોઈક લોકોના પ્રશ્નો માટે ક્યાંક અન્યાય થતો હોય, એ થતો હોય તો એ સહન નથી કરતો, એ બી સ્વીકારું છું. એ હું સ્વીકારું છું. કેટલાક સારા ગુણ છે એ સ્વીકારું છું. નહીં, મેં જાહેરમાં એ કીધું છે આનામાં સારા ગુણ છે, પણ જે કેટલી બાબતો જે પોઝિટિવ રીતના
સમાજ છે, પરિવાર છે, એ તો બેન પહેલા છે ને. જે દિવસે તમારી રાજનીતિ છૂટી જતી તે વખતે સમાજ ને પરિવાર તમારી વચ્ચે બિલકુલ. એટલે આ બધા કારણોસર અમારે એમની સાથે થોડું ઘર્ષણમાં આવવું પડે. અને ખાસ કરીને જે આજે આદિવાસી એકતા પરિષદ કે કેટલાક ટ્રાઇબલ સંગઠનો છે અને ટ્રાઇબલ પાર્ટી બીટીપીની એની સાથે લડતા જ આ ચૈતરને મારી સામે આ લોકો એક પેલું શું કહેવાય પહાડની જેમ ઊભો કરી દીધો છે. તો ચૈતર વસાવા તો ભાજપમાં આવવાની ચર્ચા ચાલતી. CR પાટીલે પોતે કીધું કે ચૈતર વસાવા ભાજપમાં આવવાના હતા. બેન એ વાત સાચી છે આપની કે ભાજપમાં આવવા માટે પ્રયત્ન પૂરેપૂરી ઈચ્છા હતી. મારા સાથે પણ બેઠો હતો, મારા ઘરે જ આવ્યા હતા અને બધી વાતચીત થઈ હતી. તો એ તો શું છે, એટલો હોશિયાર માણસ છે ને, એકદમ કબૂલે ના વિચારીશ એમ. પણ બીજી બાજુ છે ને, એના જે બીટીપીના જે જૂના મિત્રો, હમણાં ઝઘડિયાના ધારાસભ્ય કે પ્રકાશ દેસાઈ કે ઘનશ્યામભાઈ પટેલ, આ બધા છોટુભાઈની સાથે હતા. ઘનશ્યામભાઈ ભાજપમાં પણ છોટુભાઈની સાથે સંબંધ સહકારી દ્રષ્ટિએ સારા. એટલે એ લોકોએ ચૈતરને કોન્ટેક્ટ કર્યો, પાર્ટીમાંથી બી કીધું હશે, કોન્ટેક્ટ કર્યો. એટલે પછી ઉપરના તમે નામ લીધું પણ મારે નામ નથી લેવું, મારા દિગ્ગજ નેતાની સામે લઈ ગયા, સાથે જમ્યા છે, 3 વખત મિટિંગ કરી, 3 મિટિંગ. અને કેટલીક બાબતની બધી રીતના જે પણ બિલકુલ ભાજપમાં આવવાની બિલકુલ તૈયારી. બેન હું જે સત્તાવાર રીતના કહું છું, કારણ કે હું ભલે એમ હોય અને એ મને અજાણમાં થોડું મને મારા પર ધ્યાન પર બીજી રીતના લાવતો હતો આવવાનું છું એમ, કારણ કે મને બી હાંચવું તો પડે જ ને. એટલે મને ગતિવિધિથી ખબર કે આવવાનો છે. પણ પછી કંઈક ને કંઈક કારણસર ઈસુદાન ગઢવીને એમના નેતાને ખબર પડી ને એ લોકો ડેડિયાપાડા આવી ગયા. અને ડેડિયાપાડા આવી ગયા ને એને બીજેપી વિરુદ્ધ, મારા વિરુદ્ધમાં સ્ટેટમેન્ટ અપાયા. ને ત્યાર પછી આ લોકો એને છોડ્યો જ નથી. ને ત્યાર પછી ફરી પાછું થોડાક ઈચ્છા તો હતી, પણ શું છે, બીજું કોઈકનો કોઈક એને વ્યક્તિ છે બેન, માણસ છે, એટલે માણસને શું ઈચ્છા હોઈ શકે, આપણે શું પારખી શકીએ છીએ. પણ હવે મને નહીં લાગતું કે હવે આવે, કારણ કે એટલું બધું વાતાવરણ ડહોળાઈ ગયું છે ને બેન, કે ખૂબ ડહોળાઈ ગયું. એટલે એનો આસપાસનું અને એના કુટુંબમાં પરિવારજનો પણ હવે બીજેપીની માટે એવા સારું નથી ઈચ્છતા અને બેફામ બોલે છે બીજેપીના નેતાઓ માટે, સરકાર માટે, બધા જ માટે. તો હવે નથી મને લાગતું કે આવે. પણ ભલે આવે કે નહીં આવે, પણ ધારાસભ્ય છે કે ધારાસભ્યને શોભે એ રીતના પોઝિટિવ રીતના કામ કરે ને. હું તો બેન કોઈ બી આદિવાસી નેતા હંમેશા સલાહ આપી છે કે ભાઈ તમે જે પદ છો એ પદને શોભાવો, એ પદને તમે શોભાવો. ઠીક છે, પોલિટિકલી જેટલો વિરોધ કરી શકાય, પણ પછી એની પણ મર્યાદા હોય. પછી ઓટોમેટિક તમે લોકોને આગળ તમે નીચા પડવાના. સત્ય છે, એ પોતે કે જ ને, સત્ય પરેશાન હો શકતા. પણ એ તો વાત બરોબર છે, સત્ય પરેશાન હો શકતા, પરાજિત નહીં. એ સત્ય તો બહાર આવવાનું જ છે. એના સામે કોને ખોટા કેસ કરાયા છે. અને બેન એક વસ્તુ એ પણ છે, ખોટા કેસ પોલીસ શું કામ કરે? આજે 19 જેટલા કેસ છે. મેં તમને કીધું ને, નાનો હતો ત્યારથી મારા બાળકો સાથે રમતા ઝઘડો કરીને નાહી જાય, કાંઈક રમકડા લઈને નાહી જાય. આ થોડો સ્વભાવ પહેલેથી હતું, લડાઈ ઝઘડો. એક ગામમાં બોગદમાં સરપંચની ચૂંટણી હતી. એ સરપંચની ચૂંટણીમાં તે વખતે એ મહેશભાઈનો પીએ હતો. તો એમાં એ સરપંચની ચૂંટણીમાં હવે શું છે, બંને પક્ષે હરીફાઈ જીતવાની હોય, એની પણ મર્યાદા હોઈ શકે. તો એને શું કર્યું, થોડાક લોકોનું ટોળું બનાવ્યું, લોકોને દારૂ પીવડાયા, આ કર્યું, બધું પીવડાવ્યું. અને હામીની પાર્ટી પર પછી રાતના 12 વાગ્યા પછી એમને એટેક કર્યો, હુમલો કર્યો, બળતા લાકડાથી માર્યા સામેની પાર્ટીના લોકોને. તો એક કાર્યકર્તો, ભાજપનો જ કાર્યકર્તો મારો હતો, એને માથામાં વાગ્યું. તો બેન જ્યારે માથામાં વાગે તો મારી ફરજ છે કે એને દવાખાને લઈ જવાનું. તેને દાખલ, પહેલી ઘટના અમારી, તો એને દવાખાને દાખલ કરાયો. તો આ તો અમારે કરવું પડે. અમારા કાર્યકર્તા પર આવી રીતના એ એટેક કરે. તે વખતે મહેશભાઈને પી હતો અને મારા સામે કટ્ટર રીતના આ બીટીપી વાળા એને ચલાવતા હતા, આર્થિક રીતે બી મદદ કરે, મનસુખભાઈને દબાવો. એ વખતે આ ઘટના ઘટી. તો એ અમારા કાર્યકર્તાને બચાવવા માટે તો એ પર એવી રીતના જે 19 જેટલા ગુના ગયા, ફોરેસ્ટના બીટગાર્ડ ને ફોરેસ્ટર, 2 બીટગાર્ડ અને 1 ફોરેસ્ટર એવું કહું હતું. એ જે ઝઘડો થયો જંગલની જમીન કે જેને લઈને એને ઘરે બોલાય, બિચારા એમને ત્યાં ગયા.
એમાંનો એક બીટગાડ તો ડુમખલ બાજુનો છે, એ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાનો છોકરો છે. એ એમને એના ઘરે બોલાવ્યા, એના ઘરે એમને માર્યા, સખત માર્યા બીટગાડના ફોરેસ્ટર. એ આદિવાસી હતા. તમારે કંઈક પણ એમને કંઈક હેરાન કર્યા હોય તો તમે એને કાયદેસર રીતના એની સામે યોગ્ય જગ્યાએ રજૂઆત કરવાનો, ન્યાય અપાવો હોય તો ઘણા બધા રસ્તા હતા. તો પછી એટીવીટીની મીટિંગમાં શું થયું હતું? એટલે એ પણ વાત કરું છું. એટલે આવા જેટલા જે ફોરેસ્ટના લોકોને માર્યા, એટલે એફઆર તો કરે જ. ફોરેસ્ટર ને બીટગાર્ડની બેન એ વખતે પણ, જે સાચું છે તમને કહું, એ વખતે પણ કેટલાક લોકોએ કીધું તમે આદિવાસી સમાજના સંગઠનોએ કીધું તમે ફરિયાદ નહીં કરો, નહોતા કરવાના. પણ ફોરેસ્ટના અધિકારીને વાત ખબર પડી ઉપર, તે કીધું ભાઈ તમને માર્યા, તો એ લોકોએ કીધું કે અમને માર્યા. અહીંયા જ લઈ આવ્યા હતા ત્રણે. એમના અધિકારી પૂછતા મેં માર્યા, હા તો ફરિયાદ કરો. તો ફોરેસ્ટના લોકોએ આવે, એમાં અમારો કોઈ રોલ નહીં. એ રીતના આવા 19 જેટલા ગુના. અને આજે એટીવીટીમાં પણ બેન, એટીવીટીમાં શું છે, એટીવીટી ને ગુજરાત પેટર્ન બંને અલગ અલગ હોય છે. ગુજરાત પેટર્નની જે મિટિંગ મળતી હોય એ ટ્રાઇબલ સપ્લાયના અધિકારી તાલુકા કક્ષાએ જઈ અને આયોજન કરાવતો હોય, જે સરકારમાંથી જે ગ્રાન્ટ આવતી હોય. એટીવીટીમાં પણ જે ગ્રાન્ટ આવતી હોય એ પ્રાંત અધિકારી અધ્યક્ષ સ્થાને મિટિંગ મળવાની હોય, અને પ્રાંત અધિકારીને અધ્યક્ષ મિટિંગ મળે એમાં એટીવીટીના સભ્યો હોય. એટીવીટીના સભ્યો શું કહે, એ સરકાર નિયુક્ત સભ્યો હોય, પાર્ટી જ મોકલે. એટલે જે તે સમયે ઘનશ્યામભાઈ પ્રમુખ હતા, નામો મોકલ્યા, પણ પ્રમુખ બદલાઈ ગયા, પણ નામો એ મંજૂર થઈને આવ્યા. તો સાગબારામાં પણ અને ડેડિયાપાડામાં પણ. તો હવે ડેડિયાપાડા વેપારી મથક છે, તો ત્યાં એક કાર્યકર્તા છે, ઉજળિયાત કાર્યકર્તા શાહ છે, એને લીધો. તો સંજયભાઈ સાથે ઝઘડો કર્યો, તમે આ વાણિયાને કેમ લીધો, ઉજળિયાતને કેમ લો છો? એ સંજયભાઈ કહે કે મેં નથી નક્કી કરતો, આ તો સરકાર નક્કી કરીને આવ્યો છે. એટલે લીલાબેન સાથે કહ્યું, સાગબારા એને નહોતો ગમતો એવો માણસ આવ્યો છે, આ ભાઈને તમે કેમ લીધો? હવે બેન તો હું ઓછું બોલે, એને કીધું કે આ ઉપરથી નક્કી હું શું કરું એમ. એટલે ઝઘડો આ એટીવીટીના સભ્ય લઈને એને ઝઘડો થયો. અને પછી સંજય બી થોડા ગરમ મગજના, અને પછી એને ગ્લાસ છૂટો માર્યો, ના પહેલા મોબાઈલ છૂટો માર્યો. હું તો નહોતો, પણ જે બીજા લોકો હતા, પ્રાંત અધિકારી, બાકી અધિકારી અને કેટલાક જે હતા, અમારા મોતીસિંહ વસાએ બી કબૂલ કર્યું આખી વાતની. તો પહેલા મોબાઈલ છૂટો માર્યો, પછી પીવાના પાણીનો કાચનો ગ્લાસ એ જ છૂટો માર્યો. અને બેન, દુઃખની વાત તો છે કે સંજય વસાવા તાલુકા પંચાયતનો પ્રમુખ અમારો અને ચૈતરભાઈ ધારાસભ્ય બંને આદિવાસી બાથામાં વાત કરી. એ જે દ્રશ્ય જે લોકોએ જોયું, કહ્યું આપણને શરમ લાગે. આ શોભે બેન આવું બાથામાં વાત કરી, બંને વચ્ચે મારામારી થઈને. મોબાઈલ માર્યો તો એ બી સાચી વાત છે, ગ્લાસ છૂટો માર્યો એ બી વાત સાચી છે. અને બંને વચ્ચે જે ફિલ્મની અંદર જે ઝપાઝપી બાથામાંથી થાય છે, એકબીજાને દોલ મારવાનો. બેન, આ તો જે સત્ય શું છે, પણ એમાં કોઈ ને કોઈક અધિકારીએ, કર્મચારીએ આ આખું વિડીયો ખતમ, બધા પુરાવા નાશ કરી નાખ્યા. બાકી આ તો આદિવાસી સમાજને શરમ લાગે એવું આ ઘટના ઘટી છે. હવે એમાં જે ફરિયાદ થઈ, સંજય ફરિયાદ આપી, એમાં ક્યાં મારો રોલ છે? છતાં પણ કેટલાક અમારા પણ લોકો એવા છે એને ગેરમાર્ગે દોરે કે આ બધી ફરિયાદ મનસુખભાઈ તમને કરાવે છે ને એ સાચું માની જાય છે. તો આ જે ફરિયાદો થઈ છે એ સંજયને લઈને, એમાં એને જેલમાં ગયા પછી એને જામીન તો બેન મળી જ જવાના હતા. આ જે ઘટના ઘટી એને લઈને જામીન મળી જવાના હતા, પણ એના જે કેટલાક જે આગેવાનો, જે ત્યાંના પાર્ટીના આગેવાનો, એ પાર્ટીનો ત્યાંનો એક પ્રમુખ છે, એને દેવો કરીને દેવેન્દ્રભાઈ, એને એવું સ્ટેટમેન્ટ આપ્યું કે અમારા ચૈતરભાઈને છોડી મૂકો, નહીં તો આદિવાસીઓ લાકડીઓ, ધારિયાઓ, પાડિયાઓ લઈને તૂટી પડશે અને કલેક્ટર ઓફિસે ઘેરાવ કરશે, પોલીસ સ્ટેશનને ઘેરાવ કરશે અને રાજપીપળામાં અમે બધા ઉતરી પડીશું. આ બધા આવી રીતના બીજા અલગ અલગ રીતના એના નેતાઓએ જે સ્ટેટમેન્ટ આપ્યા ને એના કારણે આને આ લાંબી સજા થઈ. અને જે તે વખતે પહેલાના કેસમાં એ જામીન પર છૂટ્યો, એમાં કેટલીક શરતો હતી કે તમારે શાંતિથી રહેવાનું, ઝઘડામાં ને, એના કારણે આટલી લાંબી સજા એને ભોગવવી પડી. હવે એનું સમજાતું નથી કે એમના માણસોને એટલું તો ખબર હોવી જોઈએ કે ભાઈ કોર્ટમાં કેસ ચાલે છે અને જામીન પર છોડાવવાનો છે, તો એને શાંતિ રાખવી જોઈએ, સાયલેન્ટ રહેવું જોઈએ. હવે છતાં એક બાજુ કોર્ટમાં કેસ છે ને બીજી બાજુ આ રીતના સ્ટેટમેન્ટ કરે.
આ બધા કારણે એ આમાં 80 દિવસ રહેવું પડ્યું. એમાં અમારો ભાજપ પણ એ જેલમાંથી બહાર આવીને બી શાંત તો નથી. એ જ વાત કહું છું. અને જેલમાંથી બહાર આવ્યા પછી પણ બિલકુલ બધા ગામોની અંદર, અને જે ગામોની અંદર બેન આજે જે પ્રવાસ કરે છે કે મને મનસુખભાઈ પૂરી દીધો, ભાજપ સરકાર મારાથી ડરે છે, આ પ્રકારના કૌભાંડ કરે છે, એ કૌભાંડનો હું ઉજાગર કરું છું એટલે મને ભાજપ સરકાર ફિટ કરે છે. બેન કૌભાંડ એ જે કહે છે, હા હશે, હું નાનાથી આટલા મોટા વહીવટીતંત્ર નાનું મોટું કંઈક હશે, પણ હું એમ કહું છું કોઈ પણ કામની અંદર નાની મોટી ગરબડ થઈ, કામ થતું હોય, મનરેગાનું કામ હોય કે બીજા રોડ રસ્તાનું કામ થતું હોય કે કોઈ બી કામ થતું હોય, એ ધારાસભ્ય છે અને મંજૂરી તો અમે જ લાવે ને. ગુજરાત પેટ્રોલમાંથી કોણ મંજૂરી આપી? અમે જ લોકો મંજૂરી આપી છે. એમાં એ પણ હોય, નકર રાજ્ય સરકારમાંથી કોઈ પ્રોજેક્ટ મંજૂર થઈને આવતો તો ધારાસભ્યને પણ ખબર હોય, સંસદ સભ્યને ખબર હોય, જિલ્લાના બધા લોકોને ખબર હોય. અને એ ઓનલાઈન ટેન્ડર હોય, જેનું લાગ્યું હોય તેનું, એ જેનું લાગ્યું હોય તેનું, તો એ કામ જ્યારે કરતો હોય, તમે ભ્રષ્ટાચારને રોકો. બેન બહુ મુદ્દાની વાત કરું, આપણે ભ્રષ્ટાચારને રોકવું હોય, કોઈ પણ નેતાને કહું, ચૈતર એટલા વાત નહીં કરું, જે પણ કોઈ ભ્રષ્ટાચારને રોકવાની જે વાત કરે છે એને શું કરવું જોઈએ? જે વખતે કામ ચાલતો હોય ને બેન, એ વખતે સારું કામ કરાવવું જોઈએ. નબળું કામ કરતું હોય તો અધિકારીને કહ્યું છે ભાઈ આ કામમાં આ નબળું કામ છે, તો તે સુધરે. આ તો કામ પતી ગયા પછી, બધાનું ટકાવારી સેટ થઈ ગયા પછી રહીને પોતે હાઇલાઇટ થવા માટે કેટલાક નેતાઓ કે આમાં ભ્રષ્ટાચાર ચાલે, આમાં ભ્રષ્ટાચાર ચાલે. પણ જે વખતે કામ ચાલતા હતા તે વખતે તમે ક્યાં હતા? તે વખતે એને ઉજાગર કરવું હતું ને, રોકવું હતું ને. તો ભ્રષ્ટાચાર તે વખતે જાગૃત, હમણાં જેટલા જાગૃત છે ચૈતરભાઈ વસાવા, હમણાં જેટલા જાગૃત છે, એ જે તે સમયે કામ ચાલતું હતું બેન, એટલી જાગૃતિ દાખવી હોત ને તો આ તે વખતે જ ભ્રષ્ટાચાર ના થયો હતો. ને હું તો કહું, જે પણ વિસ્તારની અંદર આવા કામો થતા હોય અને જે તે વિસ્તારનો તાલુકાનો આગેવાન હોય, જિલ્લાનો આગેવાન કે ધારાસભ્ય હોય કે સંસદ, હું પણ એ વખતે કામને રોકવું જોઈએ ને ભ્રષ્ટાચાર તો તે વખતે રોકવું જોઈએ. આ તો બધું પતી ગયા પછી અને બધી બેન, હું તો તે વખતે બી સ્ટેટમેન્ટ આપ્યું હતું, મનરેગાનું હોય કે બીજા કોઈમાં હોય. મનરેગામાં પણ બેન મેં સ્પષ્ટ કીધું કે ગાંધીનગર કમિશનર ઓફિસથી બધાનું સેટિંગ હોય છે અને તપાસ થાય છે. તપાસ થાય તેની સાથે પણ બેન મને કોઈ વાંધો નથી, પણ તપાસ થાય તો શું કે મોટા લોકો બધા બચી જાય છે, નાનો માણસ મરી જાય છે. અને આ એજન્સીઓ, દાખલા તરીકે કોઈ પણ XYZ એજન્સીનું કામ લાગ્યું મનરેગામાં, એજન્સી કામ નથી કરતી, એ નીચે પંચાયત પાસે કરાવે છે, નીચે પંચાયત પાસે કામ કરાવે છે. એટલે આમોદ વિસ્તાર કે જંબુસરમાં જે કેટલાક સરપંચો જેલમાં ગયા છે, એજન્સી બી ગઈ છે, હાથે પહેલા પણ જેલમાં. હવે જે મોટા, જે ખરેખર મોટી ટકાવારી લેનારા લોકો ગાંધીનગરમાં બેઠેલા, એ સેફ છે. એટલે અધિકારીઓ સેફ થઈ જાય. હા, અધિકારીઓના બધા જ. હું તો કહું, આ ચૈતરભાઈ હમણાં બધા દરેક કૌભાંડની વાત કરે છે, તો જે તે સમયે જે કામ ચાલતું હતું તે વખત કેમ ધ્યાન નથી આપ્યું? એ વખત ધ્યાન આપવું જોઈએ. એમાં હું પણ કહું, મારે બી ધ્યાન આપવું જોઈએ, બધાએ ધ્યાન આપવું જોઈએ. તાલુકા પંચાયતનો પ્રમુખ હોય કે જે વિસ્તારનો આગેવાન હોય એને બધાએ ધ્યાન આપવું જોઈએ. ધારાસભ્ય બી ધ્યાન આપે, બીજા બધા જ આગેવાન હોય. પછી બેન બધાનું સેટિંગ હોય છે. આ તો અને ચૈતરભાઈ કે મેં તપાસ માંગી, તપાસ ચૈતરભાઈએ માંગી, વાત સાચી, પણ એના પહેલા ભરૂચમાં અમારા ઈશ્વરસિંહ પટેલ અને મારુતિસિંહ આટોદરિયાએ આ મનરેગાની તપાસ માંગી હતી ને એ છાપામાં. એટલે પછી ચૈતરભાઈએ પણ કીધું આ તપાસ થવી જોઈએ. ને એ શું કે મારા કારણે તપાસ થઈ. પણ પકડાયા તો ભાજપના નેતા જ ને, બચુ ખાબડ અને એમના દીકરા. એ દેવગઢ બારિયાવાળો આ છે તો ભરૂચનું. એ બેન જો દેવગઢ બારિયાવાળું એ બી ત્યાં બી એવું જ છે. એ ભાજપની આંતરિક લડાઈમાં જો બેન એક વસ્તુ છે, હું ચોક્કસ માનું છું કે જે ખોટું કામ થયું હોય એ તપાસ થવી જોઈએ અને એવા જે ભ્રષ્ટાચાર કર્યો હોય એની સામે. અને બેન હું મારા આટલા વર્ષોના અનુભવ પછી હું ચોક્કસ કહું કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કોઈ પણ આવી તપાસ માંગે તો તરત જ કાયદેસર કોઈ પણ જાતના એના તપાસ આપી દે. બાકી અટકાવવું હોત તો અટકાવી શકે, બચાવવું હોત તો બચુ ખાબડને પણ બચાવી શકે. ભૂતકાળની સરકારમાં આવા બધા કૌભાંડો તો બધાને બચાય જ છે. પણ હું નજીકથી જાણું છું. જેટલા મોદી સાહેબનું જે પારદર્શક વહીવટ છે ને, એમના સમયે મુખ્યમંત્રી તરીકે મેં જોયા છે. અને આજે પણ કોઈ પણ બાબતને તમે રજૂઆત કરશો આ રીતના, એમનો કોઈ પણ પાર્ટીનો માણસ કોઈ બી હોય એને એ બચાવે ને મોદી સાહેબ, એ રીતના ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ. બચુ ખાબડને બચાવ હોત તો ભૂપેન્દ્રભાઈ પટેલ બચાવી શકત, પણ નથી. ભાઈ તપાસ માંગી, એને આપી દે, કાર્યવાહી થઈ. એ રીતના અહીંયા ભરૂચમાં પણ
જે પણ મનસુખભાઈ એક સવાલ એ છે કે તમે કહી રહ્યા છો કે ચૈતર વસાવા ગુસ્સાવાળા છે, મનસુખ વસાવાને પણ ગુસ્સો આવે છે, મનસુખ વસાવા પણ અધિકારી ઉપર ભડકી જાય છે. બેન વાત આપની સાચી છે. એવા 5-7 એવી ઘટના છે કે એક તો રિટાયર થઈ ગઈ DDO ભરૂચમાં, આ મનરેગાના હમણાં રોડ કૌભાંડી રસ્તાને લઈને એક કામ ચાલતું હતું, જે વિડીયો સોશિયલ મીડિયા ઉપર બહુ વાયરલ થયો હતો તમારો. હા, એટલે તે વખતના DDO સાથે મારે બહુ બોલવાનું થયું. મનરેગાનું પણ કામ હતું. એટલે મેં કીધું તમે જાહેરમાં મેં કીધું હતું કે તમે આ તમારી જવાબદારી તમારી છે. એટલે એ DDO સાથે થઈ હતું. બીજું કરજણમાં, બેન કરજણની જે ઘટના થઈ હતી, રેત માફિયાઓ બેફામ કાયદેસર ગેરકાયદેસર રીતના રેતી ભરીને જાય અને એવું હંકારે ને તો એક નારેશ્વર પાસે 3 માણસો કચડાઈ ગયા. 3 માણસો, એક આદિવાસી હતા અને 2 માછી સમાજના. એટલે એના બીજા દિવસે હું ત્યાં ગયો. એટલે માછી સમાજનું શું હતું કે જ્યાં મરી ગયા ને ત્યાં વિધિ કરવાની હોય. એ વખતે હું પણ ગયો. એટલે 2-3 હજાર લોકો ભેગા થઈ ગયા ત્યાં. તો મારી સાથે પ્રાંત બી હતા, મામલતદાર બી હતા અને અગાઉથી કીધું કે અમે ત્યાં આ વિધિમાં અમે પણ જોડાઈશું. તો એમાં ત્યાં ફુલાર કરું છું બેન, જ્યાં ડેડ બોડી જ્યાં પડેલી હતી ઉઠાવી લીધી હતી 1 દિવસ પહેલાં, પણ ત્યાં લોહીના ડાઘા બધા પડે, અમે ત્યાં ફુલાર કરીએ અને સમાજના લોકો ફુલાર કરે છે અને મામલતદાર દૂર જઈને ખિસ્સામાં હાથ કરીને કોઈની હાથે વાત કરે છે. ત્યારે આસપાસ ઉભેલા લોકોએ કોમેન્ટ કરી, આ બધા છે ને, આ પેલો જો મામલતદાર, આ બધા એકના એક છે. બેન તે વખતે મામલતદારને હું ધમકાવું ના તો આ બધું જે રેત માફિયા જે બધું એ કરે છે એમાં હું પણ ઇન્વોલ્વ થયું. એટલે પછી મામલતદારને મેં જાહેરમાં મેં ખકડાયો અને મેં બેફામ બોલ્યો, મામલતદારને ગાળો બી દીધી. એ નહીં બોલવું જોઈએ, પણ બેન આ મામલતદારને શોભે? એ રીતના કેવડિયામાં જે હમણાંના નહીં પણ જે તે સમયના એક સરદાર વલ્લભભાઈ પટેલનું જે પેલું રેલી યાત્રાઓ નીકળતી હતી ને, એવી એક યાત્રા એક ભાગ અહીંયાથી નીકળવાનો હતો. એ વખતે જે ત્યાંના MD જે હતા ને, એ MD મેં જાહેરમાં કીધું હતું કે એને થોડું સરમુખત્યારશાહી હતી. એટલે કર્મચારીથી માંડીને બધા જ લોકો ગુપ્તા ખબર છે તે વખત, રાજીવ ગુપ્તા તે વખતે જાહેરમાં મેં કીધું હતું કે ગુપ્તા તારા ધંધા બંધ કરી દેજે એમ. આ અસરગ્રસ્તો કે જે અહીંયા જે, પણ આ સ્ટાઇલ તો ચૈતર વસાવા અપનાવી રહ્યા છે. પણ એ સ્ટાઇલ પણ એને બેન એને શું કરવું છે, મારે સ્પષ્ટ કહેવું છે કે એ જે જગ્યાએ એને, દાખલા કે ફોરેસ્ટવાળા છે, જે ફોરેસ્ટના કર્મચારી છે, એ ફોરેસ્ટના કર્મચારીએ એને ઘરમાં ગેંદીને મારવાની કોઈ જરૂર ખરી? એ નહોતું કરવાનું. એને ગુનો કર્યો, એમાં એમનો માણસ હતો. અને બીજી જે વાત છે તો એટીવીટી, એટલું તો ખ્યાલ હોય કે એટીવીટીના જે સભ્યો છે એ સંજય કે પેલા ચંપાબેન નક્કી નથી કરતા, તાલુકા પંચાયત સાગબારાના, એ નથી નક્કી કરે કે સંજય નક્કી નથી કરતો, એ પાર્ટી નક્કી, ને પાર્ટી નામ મોકલે ને પાર્ટી પછી એ કરે છે. અને બેન ટ્રાયબલ તાલુકો હોય કે ટ્રાયબલ જિલ્લો હોય ત્યાં પણ એવું નથી કે બીજા પાર્ટીમાં કામ કરતા હોય તો એ સામાન્ય હોય, ઉજળ્યાત હોય, એને પણ સભ્ય અલગ અલગ એટીવીટી ગુજરાત પેટર્નમાં સભ્ય બનાવે છે. એ બધી જગ્યાએ. તો એમાં પેલા એક કાર્યકર્તા હતો વણિક, એને એટીવીટીના સભ્ય બનાવ્યો. તો એને લઈને આ ઝઘડો કરવાની કોઈ જરૂર નથી. અને ઝઘડો કરે ત્યાંમાંથી વાંધો નહીં, પણ ગ્લાસ મારે, મોબાઈલ મારીને ઝપાઝપી કરે એ ખોટું કહેવાય. એટલે એ તમે બોલો. અને બેન સંકલનમાં એને કબૂલ કર્યું છે. સંકલનમાં મનસુખભાઈ મને મદદ કરે છે. સંકલનમાં એને મેં સલાહ આપું કે આ રીતના પૂછાય, આ રીતના નવો ધારાસભ્ય બને તો. દર્શનાબેનને બી મેં કહું કે આ રીતના આપણે થાય. અચ્છા, તો દર્શનાબેન ને ચૈતર વસાવાને શું ગઠજોડ છે? હવે બેન એ કંઈક કારણ મને ખબર નથી. હું તમારે, કારણ કે આરોપ તો તમે જ લગાવ્યો હતો. ના, બિલકુલ સાચી વાત છે. પણ એ જો ઉજાગર કર્યું હોય તો નિર્ભય ગોપીબેને એવું ખરેખર બહુ લોકોએ કહ્યું કે ના, આ ગોપીબેને પડદા બાદ બહુ સારા, બધા બોલતા નહોતા પણ તમે કહી દીધું, એને લઈને આખું વાત બહુ એ સારું થયું. એટલે આ બહુ ઘણા સમયથી શું છે, વિધાનસભામાં બંને સાથે ત્યાં હોય એટલે છે. તો પણ કોઈને કોઈ કારણસર દર્શનાબેન દેશમુખ, નાંદોદના ધારાસભ્ય, ચૈતર વસાવાના વિરુદ્ધમાં ક્યારેય બોલતા પણ નથી. ચૈતર વસાવા ભાજપના વિરુદ્ધમાં, સરકારના વિરુદ્ધમાં, અમારા બધાના વિરુદ્ધમાં બેફામ બોલે છે, પણ એક પણ શબ્દ દર્શનાબેન બોલતા નથી. ત્યાં સુધી માન લો કે એમનો વિસ્તાર
છે ડેડિયાપાડા એટલે ના બોલે, પણ ચૈતર વસાવા અને નિરંજન વસાવા અહીંયા પણ ભાજપના સરકાર વિરુદ્ધમાં નાંદોદમાં આવીને પણ બોલે છે, કેવડિયામાં પણ કેટલું સરકાર વિરુદ્ધમાં બોલે. આખરે તો નુકસાન કોને? સરકારને અને ભાજપને બી નુકસાન ને. છતાં પણ બેન બોલતા નથી, એટલું જ નહીં, બેનની સામે એટલા માટે હું બોલ્યો કે ચૈતર વસાવાની જે ઘટના ઘટી એમાં એક બે જગ્યાએ બેન એવું બોલ્યા કે ચૈતર વસાવાને ફિટ કરવાનો મનસુખભાઈનો રોલ છે. બેન આ વાતની જ્યારે મને ખબર અને જવાબદાર લોકોએ મને કીધું તો પછી હું બી રાજનીતિમાં છું બેન, પછી હું બી મારી બી સામે પછી બેનને ખુલ્લા પાડવા પડે. પહેલાં તમે ખુલ્લા પાડે પછી મેં ખુલ્લા પાડે. એટલે બેન આવું ના ચાલે. આ રીતના પોલિટિક્સમાં મિત્રતા હોઈ શકે, પણ તમે જે સરકારમાં છો, જે પાર્ટીમાં છો, એના માટે બી થોડું રક્ષણ તો કરવું જોઈએ. એટલે તમારા માટે એવું કહેવાય છે કે તમે કોઈ વ્યક્તિના નથી, તમે પાર્ટીના છો. બિલકુલ બેન, ને પાર્ટી કરતા પ્રજાના. હું ક્યારેક પાર્ટી વિરુદ્ધમાં બી બોલું, સરકાર વિરુદ્ધમાં બી બોલું છું. કેટલાક પાર્ટીના એવા નેતા હોય જે પાર્ટીના મૂલ્યોને જાળવતા નથી, તેના વિરુદ્ધમાં બી બોલું છું. ક્યાંક સરકાર વિરુદ્ધમાં બી બોલું. આ ગુપ્તા માટે બોલે સરકારમાં વિરુદ્ધમાં ગણાય ને. પણ હું મોદી સાહેબનો આભાર માનું કે પછી મેં આખી વાત કરી ગુપ્તા માટે હું કેમ બોલ્યો. બેન જે ગુપ્તા માટે જે બોલ્યો કોઈ લોકો જાણતા નહોતા, એ હું આખી હિસ્ટ્રી જાણતો. ત્યાંના આસપાસના નાનો કર્મચારી બેન એ ગુલામની જેમ નીચે કામ કરતો હતો. બ્રિલિયન્ટ હતો, બાહોશ હતો. આ પ્રોજેક્ટને વધારવામાં એમનો બહુ મોટો રોલ હતો, પણ સાથે કેટલાક જે બાકીના બેન તમને બીજું ના કહેવાય એવી હું હિસ્ટ્રી જાણતો હતો, એટલે મેં જાહેરમાં કેવડિયામાં બોલ્યો. અને આખી વાત સાહેબના ધ્યાન પર આવતા સાહેબે એને પછી ખસેડી લીધો, પ્રમોશન નથી આપ્યું એને બીજું.